નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના લેક્ચર નંબર 6 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે પાછલા વર્ષોમાં જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે એમને સોલ્વ કરીશું। લેક્ચર નંબર 1 થી 5 ની અંદર આપણે અલગ અલગ એકમ પદ્ધતિઓ, ભૌતિક રાશિઓ, એકમો ઉપરાંત કોઈ બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાકીય સંબંધ કઈ રીતે મેળવવો, પારિમાણિક સૂત્રો અને એમના વિશ્લેષણ વિશે વાત કરી। તો અત્યાર સુધી 1 થી 5 લેક્ચરમાં જે કંઈ ટોપિકનો આપણે અભ્યાસ કર્યો એના આધારે જૂના વર્ષોની કે નીટ એક્ઝામ, અત્યારે તમે નીટ કહો છો કે જે પહેલાં એઆઈપીએમટી કે પીએમટી તરીકે પ્રખ્યાત હતી, આ પરીક્ષાઓમાં જે કંઈ પ્રશ્ન પૂછાયા છે તે આજે આપણે સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલો પ્રશ્ન 1988 માં પૂછાયેલો છે। પ્રશ્ન કંઈક આ રીતે છે, કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે। હવે મિત્રો, કોણીય વેગમાન ને આપણે L વડે બતાવીએ છીએ અને કોણીય વેગમાન L બરાબર લખી શકાય mvr। આમ જોવા જશો તો તમારે પારિમાણિક સૂત્ર આ એકમ તથા માપન તથા એકમ પદ્ધતિ વાળું જે આખા ચેપ્ટર છે એના અંદર લગભગ 50 એક પારિમાણિક સૂત્રો શરૂઆતની અંદર યાદ રાખવા પડે। એમાંનું જ આ એક પારિમાણિક સૂત્ર છે। જો તમને ડાયરેક્ટ યાદ હોય તો તમે સીધો જ વિકલ્પ છે એ લખી શકો આમાંથી, પણ શક્યતા એવી બને કે તમે લોકો હજુ ધોરણ 10 પાસ કરીને આવ્યા છો અને આ બધી જે નવી નવી ભૌતિક રાશિઓ છે એનાથી તમે લોકો સારી રીતે પરિચિત ન હો, તો આપણે એનો એકમ બનાવીશું અને એના પરથી પારિમાણિક સૂત્ર બનાવીશું। હાલ પર તો આપણે આ એક પદ યાદ રાખવું પડશે કે કોણીય વેગમાન બરાબર mvr આવું લખી શકાય। બાકી આ કોણીય વેગમાન વિશે વધારે અભ્યાસ તમે ચાક ગતિ નામનો 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર ભણશું એના અંદર આપણે અભ્યાસ થશે। એકમ બનાવી આપણે અહીંયા m એ દળ દર્શાવે છે, તો પહેલા તો હું લખું કે ભાઈ l નો એકમ, l કહેતા કોણીય વેગમાન, તો હવે એકમ આપણે બનાવીશું। અહીંયા m દળ છે તો દળનો એકમ કિલોગ્રામ, v વેગ છે તો એનો એકમ બનશે મીટર પ્રતિ સેકન્ડ, અને r એ અંતર છે તો એનો એકમ બનશે મીટર। પરિણામે એકમ બનશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ। અને આના ઉપરથી આપણે કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર બનાવીએ। તો પારિમાણિક સૂત્ર માટે આપણે આ રીતની એક પદ્ધતિ છે વાપરતા હોઈએ। ચોરસ બોક્સની અંદર એ ભૌતિક રાશિની સંખ્યા લખી દઈએ તો આને એ રીતે વંચાશે કે ભાઈ L એટલે કે કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર બરાબર। પારિમાણિક સૂત્ર છે એ સામાન્ય રીતે આપણે m, l અને t ના સ્વરૂપમાં બતાવતા હોઈએ। m એ માસ, દળ દર્શાવે છે, તો આ જે એકમ મેળવ્યો આપણને એના અંદર દળનું પરિમાણ કેટલું, દળનો એકમ છે કિલોગ્રામ, તો કિલોગ્રામ એક વખત છે માટે m ઉપર 1। l એ લંબાઈ દર્શાવે છે, લંબાઈને આપણે મીટરમાં બતાવતા હોઈએ તો મીટર અહીંયા બે વખત છે, સ્ક્વેર છે એટલે l ઉપર 2 ઘાત। અને t એ ટાઈમ, અને ટાઈમનો એકમ આપણે સેકન્ડ લઈએ, સેકન્ડ છે એક વખત છે અને છેદમાં છે માટે t ઉપર લખીશું -1। તો આમ મિત્રો આપણને કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર મળશે m1 l2 t - 1। આપણને જે વિકલ્પો આપેલા છે એ પૈકી વિકલ્પ B એ આ પ્રશ્નનો જવાબ થશે। ત્યારબાદ આ પ્રશ્ન ઘણી જગ્યાએ તમને જોવા મળશે। સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકના પરિમાણ ખાલી જગ્યા છે। તમે જોઈ શકો આ પ્રશ્ન 1988, 1992, 2004 પીએમટી ની અંદર, ઉપરાંત એમ્સ જે પરીક્ષા આવે છે સાલ 2000 ની અંદર એમ્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। તો ઘણી વખત આ પ્રશ્ન છે રિપીટ થયેલો છે। સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પરિમાણ આપણે અહીં બનાવવાનું છે। ગુરુત્વાકર્ષી અચળાંકને કેપિટલ G વડે બતાવીએ છીએ। તમે ધોરણ 9 ની અંદર સામાન્ય જે માહિતી ગુરુત્વાકર્ષણ અંગેની મેળવીને આવ્યા એના અંદર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે ભણતા F = G m1 m2/r², બરાબર। તો એ સૂત્ર ઉપરથી આપણે અહીંયા G નું પારિમાણિક સૂત્ર છે બનાવીએ। સૌથી પહેલા તો અમે એ સૂત્ર લખું F = G m1 m2/r², બરાબર। ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના નિયમનું આ ગાણિતિક સ્વરૂપ છે। આના ઉપરથી આપણે G ને કરતા બનાવીએ તો G બરાબર
આ r સ્ક્વેર આ તરફ આવશે એટલે ગુણાકારમાં આવશે એટલે f r² અને આ m1 m2 જે g સાથે ગુણાકારમાં છે એને સામે તરફ જવા દઈએ એટલે છેદમાં જશે m1 m2. હવે આપણે આ ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ G નો એકમ બનાવીએ તો અહીંયા લખીએ g નો એકમ બરાબર f r². f એ બળ દર્શાવે છે તો બળને આપણે બતાવીએ ન્યૂટન, પછી r એ અંતર છે તેનો એકમ લખીશું મીટર સ્ક્વેર, છેદમાં m1 અને m2 એ બંને ગુણાકારમાં છે અને બંને દળ દર્શાવે છે એટલે કે કિલોગ્રામ * કિલોગ્રામ એટલે છેદમાં થશે કિલોગ્રામ સ્ક્વેર. હજુ આપણે થોડું સાદુરૂપ આપીએ તો આ જે બળનો એકમ ન્યૂટન લખ્યો છે એને આપણે થોડું સિમ્પ્લિફાય કરીએ તો બળ બરાબર આપણે લખીએ છીએ દળ * પ્રવેગ. તો આ ન્યૂટનની જગ્યાએ આપણે લખી શકીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, આ ન્યૂટનની જગ્યાએ લખી શકાશે ઇન્ટુ અહીંયા બાજુમાં મીટર સ્ક્વેર છે અને છેદમાં કિલોગ્રામ સ્ક્વેર છે. તો આ એક કિલોગ્રામ કેન્સલ થશે એટલે છેદમાં એક વખત કિલોગ્રામ બાકી રહેશે. તો હવે આપણે આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ જે અચળાંક છે કેપિટલ G એનું પારિમાણિક સૂત્ર બનાવીએ m l t. m કહેતા દળ, તો તમે અહીંયા જુઓ કે દળનો એકમ છે કિલોગ્રામ, એક વખત બાકી રહે છે અને એ પણ છેદમાં છે માટે અહીંયા m ઉપર એક ઘાત કરીશું પણ માઈનસ લગાવીશું કારણ કે છેદમાં છે. લંબાઈની વાત કરીએ તો અહીંયા મીટર સ્ક્વેર છે અને અહીંયા મીટર છે, બંને ગુણાકારમાં છે એટલે મીટરનો ઘન થઈ જશે. મીટર ઉપર 3 ઘાત તો અહીંયા આપણે લંબાઈ ઉપર l ઉપર 3 ઘાત બતાવીશું અને સમયનો એકમ સેકન્ડ છે એનો વર્ગ છે અને છેદમાં છે માટે t ઉપર આપણે ઘાત લખીશું -2. તો ગુરુત્વાકર્ષીય અચળાંકનું પારિમાણિક સૂત્ર મળશે m - 1 l3 t - 2. આપણી પાસે જે અહીંયા વિકલ્પો આપેલા છે m - 1 l3 t - 2 એટલે વિકલ્પ B એ આ પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન PMT 1989 માં x = at + vt² સમીકરણ આપ્યું છે આપણને કે જ્યાં x એ પદાર્થ વડે કપાયેલું અંતર દર્શાવે છે. આ x જે છે એ અંતર છે અને t સમય દર્શાવે છે. બરાબર, તો b નો એકમ ખાલી જગ્યા હશે. હવે આપણે અગાઉ જે કંઈ અલગ અલગ એકમ પદ્ધતિઓ કે એકમોના સરવાળા આપણે કરીએ કે બાદબાકી કરીએ એમાં એક નિયમ આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હશું જો તમને યાદ હોય કે કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી ત્યારે જ થઈ શકે કે જ્યારે એના એકમ સમાન હોય. બરાબર, તો અહીંયા આગળ તમે જુઓ કે આ at અને vt² બંને વચ્ચે સરવાળો છે. એનો અર્થ એવો થાય કે જે એકમ at નો હશે એ જ એકમ vt² નો હશે. મેં એક ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ તમે કોઈ ગામમાંથી ધારો કે 2 મીટર કાપડ લાવો અને 1 કિલોગ્રામ આપણે કોઈ ફળ લાવીએ, ધારો કે સફરજન 1 કિલોગ્રામ આપણે લીધા, તો એનો સરવાળો શું થઈ શકે કે ભાઈ 1 કિલોગ્રામ સફરજન વત્તા 2 મીટર કાપડ. તો શું આનો સરવાળો શક્ય છે? સ્વાભાવિક છે, એનો આપણે સરવાળો ન કરી શકીએ. શા માટે? કારણ કે એક વસ્તુ કિલોગ્રામમાં છે અને બીજી છે મીટરમાં છે, એમના એકમ અલગ અલગ છે. પણ એ જ જગ્યાએ ધારો કે તમને એવું કીધું હોય કે ભાઈ 1 મીટર કાપડ લીધું અને બીજી દુકાનેથી મેં 2 મીટર કાપડ લીધું તો ટોટલ કેટલું કાપડ થયું? તો આપણે સીધું કહી શકીએ કે ભાઈ 1 મીટર વત્તા 2 મીટર બરાબર 3 મીટર. બરાબર, એટલે કે કોઈ પણ ભૌતિક રાશિઓનો સરવાળો ત્યારે થઈ શકે જ્યારે એકમ સમાન હોય. 1 મીટર વત્તા 2 મીટર તો બંને મીટરમાં છે માટે એનો સરવાળો થયો. અને બીજી વસ્તુ એ કે બંનેના સરવાળાથી જે જવાબ મળે એનો એકમ પણ એ જ હશે. 1 મીટર વત્તા 2 મીટર બરાબર 3 મીટર. પછી ત્યાં 3 કિલોગ્રામ નો હોય. ખ્યાલ આવે છે વાત આટલી? તો સરવાળો એવી જ રાશિઓનો થાય કે જેનો એકમ સરખો હોય અને જે એનાથી મળતી સરવાળા સ્વરૂપે જે કઈ પરિણામી ભૌતિક રાશિ મળે એમનો એકમ પણ એ જ હશે. તો અહીંયા તમે જુઓ કે x = at + vt² આ પ્રકારનું સમીકરણ છે. અહીંયા આ બંને ભૌતિક રાશિઓ આ જે બે પદ છે એમની વચ્ચે સરવાળો બતાવેલો છે.
मतलब કે બંનેના એકમ સરખા હશે અને બંનેના સરવાળાથી આપણને કઈ ભૌતિક રાશિ મળે છે તો કે x. તો એનો અર્થ એવો થયો કે આ બેનો જે એકમ હશે એ જ x નો એકમ હશે. તો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે b નો એકમ બનાવો. તો હું એવું કહી શકું કે આ ત્રણેયના એકમ તો સરખા જોવા જોઈએ તો જ આ સમીકરણ છે શક્ય બને. તો અહીંયા આગળ હું એમ લખું કે x નો એકમ બરાબર b t² નો એકમ થશે. આપણે તો b બનાવવો છે, b ને કરતા બનાવવો છે માટે મેં સીધું આ પદ દીધું છે. જો તમને a નો એકમ પૂછો હોત તો x ના એકમ સાથે આપણે આ at નો એકમ છે સરખાવી લઈએ, પણ એનું આપણે કઈ જરૂર નથી. b નો એકમ બનાવવાનો છે તો b ને કરતા બનાવો. તો તેથી b નો એકમ બરાબર શું થશે? આ t² નો આ તરફ છેદમાં લાવીશ એટલે x નો એકમ છેદમાં શું થશે? t² નો એકમ. હવે અહીંયા જુઓ તમે કે x શું છે તો કે અંતર છે. હવે અંતર બતાવવા માટે સામાન્ય રીતે આપણે મીટર SI પદ્ધતિ પ્રમાણે મીટર, CGS પ્રમાણે સેન્ટીમીટર નો ઉપયોગ કરતા હોઈએ, પણ આપણને જે અહીંયા વિકલ્પો આપેલા છે એમાં કે મીટર છે નહીં તો કિલોમીટરમાં આપેલું છે. જુઓ જરા, કિલોમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર ઇન્ટુ સેકન્ડ, કિલોમીટર સેકન્ડ સ્ક્વેર અથવા તો ખાલી કિલોમીટર સ્ક્વેર. તો અહીંથી આપણને વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ અંતર છે કિલોમીટરમાં આપેલા છે અને સમય છે સેકન્ડમાં આપેલા છે. તો x એ અંતર દર્શાવે છે. તો આના પરથી આપણે b નો એકમ બનાવીએ તો x નો એકમ છે કિલોમીટર થશે અને છેદમાં t² નો એકમ છે. t એ સમય દર્શાવે છે અને સમયનો એકમ છે બધા વિકલ્પ આપણને સેકન્ડમાં આપેલા છે તો આપણે અહીં છેદમાં લખી દઈએ સેકન્ડ સ્ક્વેર. તો આનો જવાબ આવશે કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. કદાચ તમને એવો પ્રશ્ન થાય કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ જવાબ આનો હોઈ શકે, પણ આપણને વિકલ્પ છે આ પ્રકારે આપ્યો છે માટે કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ આપણે લખ્યું છે. અને કદાચ ને અહીંયા અમારે પ્રશ્ન જે મેં લખ્યો છે જે મેં એપ્લિકેશનમાં યુઝ કર્યો છે એમાં કદાચ મેં આ ચોખવટ નથી કરેલી, પણ જ્યારે તે આ પ્રશ્ન પૂછાયો છે ત્યારે લખેલું જ હોય પ્રશ્નની અંદર કે x એક અંતર દર્શાવે છે અને એનો એકમ કિલોમીટરમાં છે અને t એ સમય દર્શાવે છે જેનો એકમ સેકન્ડમાં છે. એ ચોખવટ તમને કરેલી જશે. ઓકે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, દબાણનું પારિમાણિક સૂત્ર 1990 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો દબાણ ને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રેશર અને દબાણની જે વ્યાખ્યા છે કે આ રીતે છે F/A. F એ બળ દર્શાવે છે અને A એ ક્ષેત્રફળ દર્શાવે છે. તો કોઈ પણ પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ તેના પર લાગતા બળને, બરાબર, વધારે વ્યવસ્થિત આની વ્યાખ્યા જો કરવા જાવ તો બળ છે લંબ રૂપે લાગતું હોય, બરાબર, પણ અત્યારે આપણે એના ઉપર બહુ જવું નથી. તો આ અને આજે ભૌતિક રાશિ મળે અને આપણે દબાણ કહીએ. તો સૌથી પહેલા તો હું દબાણનો એકમ બનાવું અહીંયા. તો તેથી દબાણનો એકમ બરાબર, હવે અંશમાં f એટલે કે બળ, બળનો એકમ છે ન્યૂટન અને ન્યૂટનનું સાદુરૂપ હમણાં જ આપણે લખ્યું હતું દળ એને ગુણ્યા પ્રવેગ એટલે કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ન્યૂટન થશે અને છેદમાં ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર હોય તો અહીંયા છેદમાં હું લખી દઉં મીટર સ્ક્વેર. તો એક મીટર કેન્સલ થશે એટલે છેદમાં મીટર ઉપર 1 ઘાત બાકી રહેશે. પરિણામે આપણને દબાણનો એકમ મળશે કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. હવે આના ઉપરથી આપણે દબાણનું પારિમાણિક સૂત્ર લખીએ તો તેથી પ્રેશરનું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ એક વખત છે અંશમાં છે માટે m ઉપર 1 ઘાત છેદમાં મીટર છે, મીટર એ લંબાઈનો એકમ છે એટલે લંબાઈનું પરિમાણ 1 છે પણ છેદમાં છે માટે -1 લખીશું. સેકન્ડ સ્ક્વેર છે એટલે કે સમય 2 વખત છે અને છેદમાં છે માટે ત્યાં લખીશું t ઉપર -2 ઘાત. તો m1 l - 1 t - 2 m1 l - 1 t - 2. અહીંયા આગળ આપણે વિકલ્પ C એ આ પ્રશ્નનો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5,
1997 માં પૂછાયેલો પ્રશ્ન એ ત્રિજ્યા ધરાવતો ગોળો v વેગથી શ્યાન માધ્યમમાં ગતિ કરે છે તો તેના ઉપર f બરાબર 6 પાઈ થીટા a v અહીંયા આગળ જે નવો સિમ્બોલ તમને દેખાય છે આને આપણે બોલીશું ઈટા બરાબર તો 6 પાઈ થીટા a v જેટલું શ્યાનતા બળ લાગે છે તો આ જે નવો સિમ્બોલ છે ઈટા એનું આપણે અહીંયા પારિમાણિક સૂત્ર બનાવવાનું છે તો સૌથી પહેલા તો આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ પરથી જ ઈટા ને પહેલા તો કરતા બનાવીએ કે f બરાબર 6 પાઈ થીટા a v આના પરથી ઈટા ને કરતા બનાવીએ તો ઈટા બરાબર શું થશે f છેદમાં 6 પાઈ a v હવે ઈટા નો એકમ બનાવીએ તો અહીંયા લખીએ આપણે કે તેથી ઈટા નો એકમ બરાબર અંશમાં f એટલે કે બળ એનો એકમ ન્યૂટન અને એનું સાદુરૂપ આપીએ આપણે એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છેદમાં 6 પાઈ એ કોઈ સંખ્યા છે એમનો એકમ નહીં હોય ત્યારબાદ a તો a અહીંયા ત્રિજ્યા છે ઘણા વખત વિદ્યાર્થીઓ એને પ્રવેગ સમજી લેતા હોય છે પણ અહીંયા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે a ત્રિજ્યા ધરાવતો એટલે a છે એ ત્રિજ્યા છે તો ત્રિજ્યાનો એકમ સામાન્ય રીતે આપણે જો SI પદ્ધતિ પ્રમાણે છે ત્રિજ્યા એક પ્રકારે અંતર થશે અને એનો એકમ આપણે લઈશું મીટર અને છેદમાં છે તો અહીંયા હું છેદમાં લખું મીટર અને એને ગુણાકારમાં છે v અને v છે અહીંયા વેગ છે વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા હું લખી નાખું મીટર અને પ્રતિ સેકન્ડ છેદનો છે દેશમાં જે વધે આ રીતે તો તમે જુઓ એક એક મીટર કેન્સલ થશે અને એક એક સેકન્ડ કેન્સલ થશે પરિણામે આપણને ઈટાનો એકમ કંઈક આ પ્રકારે મળે કિલોગ્રામ છેદમાં એક વખત મીટર ભાગી છે ને એક વખત સેકન્ડ છે એટલે મીટર ઇન્ટુ સેકન્ડ હવે આના ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો તેથી ઈટા નું પારિમાણિક સૂત્ર બરાબર કિલોગ્રામ છે તો દળનું પરિમાણ છે એ એક વખત છે મીટર એક વખત છે પણ છેદમાં છે તો લંબાઈનું પરિમાણ -1 લખીશું સેકન્ડ એક વખત છે પણ છેદમાં છે એટલે કે સમય ટાઈમનું પરિમાણ આપણે -1 લખીશું તો આ ઈટાનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-1 એટલે કે વિકલ્પ ડી એ આ પ્રશ્નનો જવાબ થશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જે ભૌતિક રાશિનું પરિમાણ m ઉપર a ઘાત l ઉપર b અને t પર c હોય તો આ ભૌતિક રાશિ ખાલી જગ્યા બરાબર 2009 નો હમણાંનો જ પ્રશ્ન થશે વેગ જો a બરાબર 1 b બરાબર 0 અને c બરાબર -1 એમ તમને abc બધાની કિંમતો આપી દીધી છે બરાબર તો એ કિંમતો મૂકીને આપણે પારિમાણિક સૂત્ર બનાવવાનું જો આ પ્રથમ વિકલ્પ પ્રમાણે જો પારિમાણિક સૂત્ર બનાવો કે a બરાબર 1 b 0 c -1 તો પારિમાણિક સૂત્ર મળશે આપણને m ઉપર a એટલે કે 1 ઘાત b ઉપર 0 એટલે l ઉપર 0 અને c ઉપર -1 એટલે કે t ઉપર -1 ઘાત c બરાબર -1 તો અહીંયા તમે જુઓ જવાબ કે આપણને પારિમાણિક સૂત્ર મળે છે m1 t-1 આમ જો આને એકમ તમે બનાવો તો કિલોગ્રામ પ્રતિ સેકન્ડ જો એકમ બને તો એ વેગનો એકમ નથી વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને એનું પારિમાણિક સૂત્ર બનશે l1 t-1 તો આ વિકલ્પ એ ખોટો છે એ વેગ બતાવતું નથી બી વિકલ્પ જોઈએ પ્રવેગ તો પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એનું પારિમાણિક સૂત્ર બને l1 t-2 બરાબર આ રીતનું પારિમાણિક સૂત્ર બનવું જોઈએ પણ અહીંયા જે આપણને માહિતી આપી એ મુજબ જો પારિમાણિક સૂત્ર બનાવીએ a બરાબર 1 મૂકો l બરાબર 1 અને t બરાબર -2 તો તમે જોઈ શકો કે m ઉપર તો 1 ઘાત આવે છે જ્યારે પ્રવેગના પારિમાણિક સૂત્રમાં m નું પરિમાણ 0 છે એમાં કઈ દળ આવતું જ નથી મતલબ b વિકલ્પ પણ ખોટો છે c વિકલ્પ બળની વાત કરીએ તો બળ એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે બે કે 3 વખત યુઝ કરી ગયા તો કિલોગ્રામ એટલે કે m1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે l1 અને t-2 આવું સૂત્ર બને તો એ બળનું પારિમાણિક સૂત્ર હોય આપણે એ બનાવીએ જે આપણને માહિતી આપી છે એ પરથી કે m ઉપર 0
l ઉપર -1 અને t ઉપર -2 તો તમે જુઓ કે m 0 થઈ ગયું બરાબર અને બળમાં તો પેલું જ આવે છે કિલોગ્રામ તો દળ તો કંઈક હોવું જોઈએ અહીંયા દળનું પરિમાણ શૂન્ય થાય છે મતલબ કે આ બળ પણ દર્શાવતું નથી તો હવે સીધી વસ્તુ છે કે એક જ વિકલ્પ બાકી રહ્યો તો એ જવાબ હોય જ બરાબર એ છતાં આપણે ચેક કરી લઈએ આ a b અને c ની કિંમતો મૂકીએ આપણે તો પારિમાણિક સૂત્ર મળશે આપણને m1 l - 1 t - 2 m1 l - 1 t - 2 જો હમણાં જ આપણે જો અહીંયા દબાણનું પારિમાણિક સૂત્ર કયું છે એવો પ્રશ્ન સોલ્વ કર્યો m1 l - 1 t - 2 બરાબર તો આ પ્રકારનું સૂત્ર બને છે તો જો a બરાબર a b - 1 અને c - 2 હોય તો જે પારિમાણિક સૂત્ર બને એ દબાણનું પારિમાણિક સૂત્ર હશે બરાબર ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 7 2014 જો પહેલા PMT તરીકે પરીક્ષાનું નામ હતું પછી APMT થયું 2015 પછી 2016 ની અંદર એનું નામ આપણે નીટ કર્યું બરાબર પણ વસ્તુ બધી એની જ છે માત્ર નામ બદલે છે તો પ્રશ્ન કઈ રીતે છે બળ વેગ અને સમયને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો દળના પરિમાણ ખાલી જગ્યા થશે હવે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો તો તમે જુઓ કે આપણને ત્રણ ભૌતિક રાશિઓ આપી દીધી છે બળ વેગ અને સમય અને ચોથી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આપણને પૂછ્યું છે દળનું વિકલ્પો તમે જોવા જાવ તો f v અને t સ્વરૂપમાં જ આપેલા છે તો અહીંયા આગળ આપણે પારિમાણિક સૂત્રના વિશ્લેષણ કર્યા એનો જે ઉપયોગ હતો એમાંનો એક ઉપયોગ આપણે એવો ભણ્યા હતા કે કોઈ એક ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ ઉપર આધાર રાખતી હોય તેમને વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવવો તો આ ઉપયોગ જે છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આ પ્રશ્ન છે એનું સોલ્યુશન મેળવી શકીએ સૌથી પહેલા તો હું એમ લખીશ કે ભાઈ આ દળ નામની ભૌતિક રાશિ એ આ ત્રણ ઉપર આધાર રાખે છે તો m બરાબર કોઈ પરિમાણ રહિત અચળાંક k f ઉપર x ઘાત v ઉપર y ઘાત અને t ઉપર z ઘાત બરાબર આ પ્રકારનો ઉપયોગ આપણે શીખ્યા હતા હવે બંને તરફ આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો અહીંયા દળ છે પારિમાણિક સૂત્ર થશે m1 l0 t0 બરાબર k પરિમાણ રહિત અચળાંક છે f એ બળ છે બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે પારિમાણિક સૂત્ર બનશે m1 l1 t - 2 અને એના ઉપર x ઘાત ત્યારબાદ વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર બનશે l1 t - 1 મીટર પ્રતિ સેકન્ડ છે માટે એનું એકમ અને એના ઉપર y ઘાત અને છેલ્લે છે t t એ સમય દર્શાવે છે સમયનું પારિમાણિક સૂત્ર આપણે લખીશું t ઉપર 1 ઘાત અને એના ઉપર z હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો m1 l0 t0 બરાબર અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરશો એટલે m ઉપર x l ઉપર x t ઉપર -2x અહીંયા આગળ l ઉપર y ઘાત t ઉપર -y અને અહીંયા t ઉપર z હવે આધાર સરખા ઘાતનો સરવાળો એ મુજબ અહીંયા થશે m1 l0 t0 બરાબર અહીંયા આગળ m ઉપર x ઘાત l ઉપર થશે x y અને t ઉપર થશે -2x y z તો બંને તરફ mlt સ્વરૂપ મળી ગયું આપણને હવે આપણે ઘાતને સરખાવીએ તો અહીંયા m ઉપર x ઘાત છે અહીંયા m ઉપર 1 ઘાત છે સરખામણી કરીએ એટલે આપણને કિંમત મળશે x બરાબર 1 ત્યારબાદ l ઉપર x y અહીંયા આગળ l ઉપર 0 તો તેથી x y બરાબર 0 હવે આપણી પાસે x બરાબર તો 1 છે જ તો આ x બરાબર અહીંયા 1 મૂકી દો તો 1 y બરાબર 0 આ 1 જે મળે એને પેલી તરફ જવા દો તો y ની કિંમત આપણને મળશે -1 ચાલો હવે અહીંયા t ઉપર 0 ઘાત છે સામે છે -2x y z તો એમની આપણે સરખામણી કરીએ -2x y z બરાબર 0 તો -2 x બરાબર આપણને કિંમત મળી ગઈ 1 y બરાબર કિંમત મળી -1 z બરાબર 0 -2
-2 એને ગુણ્યા 1 એટલે -2 માઈનસ માઈનસ +1 પ્લસ z બરાબર 0. અહીંયા -2 +1 એટલે -1 બાકી રહેશે, એને આપણે બરાબરની પહેલી તરફ જવા દઈએ એટલે +1 થઈ જશે અને z ની કિંમત મળશે આપણને +1. તો x y અને z ની કિંમત આપણને અહીંયા મળી ગઈ. એ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકવાની છે. આપણું મુખ્ય સમીકરણ છે 1 બરાબર. તો f પર x ઘાત આ પરિમાણ રહિત અચળાંક છે ની કિંમત પ્રાયોગિક રીતે આપણે 1 લઈ લેશું. અત્યારે f પર x ઘાત અને x ની કિંમત મળે છે 1 એટલે f ઉપર 1, પછી v ઉપર y ઘાત અને એ y ની કિંમત મળે છે -1 એટલે v ઉપર -1 અને t ઉપર z ઘાત અને એની કિંમત છે 1 એટલે t ઉપર 1 ઘાત. તો f1 v -1 અને t1 આ પ્રકારનો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહે. હવે સામાન્ય રીતે +1 ઘાત હોય તો એ કઈ દર્શાવવાની જરૂર રહેતી નથી. તો અહીંયા વિકલ્પ આપણને f v -1 t આ પ્રકારનો વિકલ્પ છે આપેલો હોય અને એ તમે જોવા જાવ તો તમને અહીંયા વિકલ્પ D એ આ પ્રશ્નનો જવાબ મળશે. f v -1 અને t. ઓકે. ત્યારબાદ આઠમો પ્રશ્ન 2015 માં પૂછાયેલો છે. આ પ્રશ્ન આના જેવો જ છે. તમે જોવા જાવ કે ત્યાં બળ, વેગ અને સમય અને દળનું પરિમાણ તમને પૂછ્યું. અહીંયા આગળ ત્રણ ભૌતિક રાશિઓ આપી દીધી છે: ઊર્જા, વેગ, સમય. બરાબર. અને આ મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થશે. બરાબર. હું તમને આ પ્રશ્નની ખાલી હિન્ટ આપી દઉં છું. બાકીની ગણતરી તમે જાતે કરશો કારણ કે આ પ્રશ્ન સેમ ટુ સેમ આ પ્રશ્ન જેવો જ છે. માઇનર ચેન્જીસ કરેલા છે એમાં. 2015 માં પૂછાયેલો છે. બરાબર. તો જે કઈ વસ્તુ જરૂરી છે આ પ્રશ્નમાં તમે ક્યાં ક્યાં અટકશો એની હું ખાલી વાત કરી દઉં. તો નવી ભૌતિક રાશિ અહીંયા આવે છે પૃષ્ઠતાણ. તો એનો હું તમને એકમ અહીંયા લખી દઉં. પૃષ્ઠતાણ છે મિત્રો, તમે ધોરણ 11 ની અંદર ફ્લુઇડ મિકેનિક્સ નામનું આપણે એક ચેપ્ટર ભણવાના છીએ, ચેપ્ટર નંબર 10. ત્યાં આગળ તમારે પૃષ્ઠતાણ વિશે ભણવાનું આવશે. પણ અત્યારે આપણે ખાલી એના એકમની જો વાત કરીએ તો પૃષ્ઠતાણ એ એકમ લંબાઈ દીઠ બળ છે. બળ ભાગ્યા લંબાઈ. પૃષ્ઠતાણને ઇંગ્લિશમાં કહીએ છીએ સરફેસ ટેન્શન. એને s વડે બતાવીશું બરાબર F/L. બરાબર. ત્યારબાદ હવે તમે આ પૃષ્ઠતાણનો જો એકમ બનાવવો હોય તમારે તો અહીંયા લખીએ પૃષ્ઠતાણનો એકમ બરાબર બળ છે, બળનો એકમ ન્યૂટન અને એને સાદુરૂપ આપીએ તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. છેદમાં લંબાઈ છે તો એનો એકમ મીટર થશે. મીટર મીટર કેન્સલ અને પરિણામે પૃષ્ઠતાણનો એકમ મળશે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આના પરથી પારિમાણિક સૂત્ર તો તમે લોકો બનાવી શકો. m1 n0 કારણ કે લંબાઈ બાકી નથી રહેતી કાયમ અને t - 2 m1 l0 t - 2 આ પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર બનશે. તમારે એનો ઉપયોગ કરવો પડશે અહીંયા. ત્યારબાદ ઊર્જાની વાત કરીએ તો ઊર્જા જે છે એનું પારિમાણિક સૂત્ર એ કાર્યના પારિમાણિક સૂત્ર જેવું છે m1 l2 t - 2. બહુ પ્રખ્યાત છે, બધાને યાદ જ હોય. વેગ હમણાં જ આપણે ઉપયોગ કર્યો. વેગનો એકમ આપણે મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો એનું પારિમાણિક સૂત્ર બનશે m0 l1 t - 1. છેલ્લે સમય તો સમયમાં તો માત્ર t1 m અને l બંને શૂન્ય આવશે. પ્રશ્ન ગણવાની શરૂઆત કેમ કરશો? જો અહીંયા મેં શું કર્યું હતું, દળ એ આ ત્રણ ઉપર આધાર રાખે તો તમે આ રીતે શરૂઆત કરશો કે ભાઈ પૃષ્ઠતાણ બરાબર કોઈ પરિમાણ રહિત અચળાંક k, ત્યારબાદ ઊર્જા તો E ઉપર x ઘાત, વેગ v ઉપર y ઘાત અને સમય તો t ઉપર z ઘાત. ત્યારબાદ અહીંયા પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર, અહીંયા ઊર્જા, વેગ, સમય, ઘાતની ઘાતનો ગુણાકાર, આધાર સરખા, ઘાતનો સરવાળો, જે કંઈ પ્રોસેસ આપણે આ પ્રશ્નમાં કરી એ જ પ્રકારે આ તમારે ગણવાનું છે અને એનો જવાબ તમે જાતે જ સોલ્વ કરી અને શક્ય હોય તો કમેન્ટ બોક્સમાં તમે એનું સોલ્યુશન છે મૂકો અથવા માત્ર જવાબ શું આવે છે એ લખશો તો પણ ઘણો આનંદ થશે. આભાર.